Hello friends. Why students select to pursue their higher studies in developed countries? સ્ટુડન્ટ્સ તો ડેવલપ્ડ કન્ટ્રીઝમાં ભણવા માટે કેમ જઈ રહ્યા છે? તે લોકોના બે મેઇન રીઝન છે. રીઝન નંબર 1 ટુ ગેટ હાઈ પેઇંગ જોબ્સ એન્ડ રીઝન નંબર 2 ટુ ગેટ PR એટ ધી એન્ડ ઓફ ધ પ્રોગ્રામ. આ વસ્તુ કરંટ પરિસ્થિતિઓ જોતા USA, UK, કેનેડા, ઓસ્ટ્રેલિયા કે યુરોપિયન કન્ટ્રીઝને જોતા ઇઝીલી પોસિબલ ખાલી એક જ કન્ટ્રીમાં છે, દેટ ઇઝ કેનેડા. કેનેડિયન ગવર્મેન્ટ બહુ સ્ટ્રેટેજિકલી ઇમિગ્રેશન હવે ડિઝાઇન કરી રહ્યું છે, જેમાં જો તમે પ્રોગ્રામ તમારો વાઇઝલી સિલેક્ટ કરશો તો તમને ગેરંટેડ ઇમિગ્રેશન મળશે. સ્ટેમ પ્રોગ્રામ્સ, ટ્રેડ પ્રોગ્રામ્સ, ટેકનોલોજીના પ્રોગ્રામ્સ કે હેલ્થકેરના પ્રોગ્રામ્સો, આ પ્રોગ્રામ્સમાં અત્યારના સ્પેશિયલ ડ્રોઝ થઈ રહ્યા છે, જેમાં તમારે ઇંગ્લિશ સારું ના હોય તોય પણ તમને PR મળી જાય. માસ્ટર ડિગ્રી બી લેવાની જરૂર નથી, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા થ્રુ પણ PR મળી જાય. સો કેવી રીતે પૈસા બચાવી ઓછી કોસ્ટમાં તમે સેટલ થઈને PR મેળવવું એ સમજવું હોય તો આવી જાઓ જેપ્સી ઇમિગ્રેશન પર. કારણ કે જેપ્સી પર આવી રહી છે સેનેકા કોલેજ પોતે. સેનેકા કોલેજના જે ચીફ ઓફિસર છે એ પોતે આવી રહ્યા છે જેપ્સી પર, અને એ 5th ડિસેમ્બરે બધા જ સ્ટુડન્ટ્સને પર્સનલી મળશે અને એ લોકોની બધી ક્વેરીઝ પણ રિઝોલ્વ કરશે. તો જોબ પ્લેસમેન્ટ રેટ પણ એ લોકોનો હાઈ છે. સો ધીસ આર ધ રીઝન્સ વાય પીપલ સિલેક્ટ સેનેકા. સેનેકા ઇઝ કમિંગ ટુ અસ. If you are sincere about developing your career, if you want to know how to save your hard-earned money, and if you want to plan a strategy through which you can guarantee your immigration, meet us personally without fail. Please book your appointments as soon as possible. Let's help you out. Thank you very much.